ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। तेरमा श्लोकनी अंदर ગયા વખતે આપણે જોતા હતા લય વિનાશને ઉભયરોધને લયગતમ પુનઃ ન ભવતિ પુનઃ ભવતિ નો મૃતમ। એ રીતે મહર્ષિજી અહીંયા સાધનાના ક્રમની અંદર યોગાભ્યાસને દર્શાવી રહેલા છે અને એ યોગાભ્યાસની અંતર્ગત પ્રાણાયામ પ્રક્રિયાને એમણે દર્શાવી અને પ્રાણાયામ પ્રક્રિયા એટલે યોગાભ્યાસ દર્શાવી અને સાથે સાથે એની મર્યાદાને પણ સ્પષ્ટ કરે છે। તો એ રીતે પ્રાણાયામ પ્રક્રિયા દ્વારા જે મર્યાદા છે મનોલયની પ્રાપ્તિ ફળ છે। આમ તો પ્રાણાયામ પ્રક્રિયાનું ફળ છે મનોલયની પ્રાપ્તિ અને એ મનોલય એને દર્શાવતા કહે છે કે લયગતમ પુનઃ ભવતિ। યોગાભ્યાસથી ફળ તો મળે છે મનનો લય, પણ એ મન કે જે લય પામેલું મન છે એ તો ફરી પાછું જાગ્રત થાય જ છે। એટલા માટે એને સાધ્ય માની લેવાની ભૂલ કરવી નહીં। એ સાધ્ય નથી પણ માત્ર મનની નિષ્ક્રિયતા છે। મન અત્યારે થોડો સમય પૂરતું નિષ્ક્રિય થઈ ગયેલું છે, તો એ નિષ્ક્રિય મન છે ફરી પાછું સક્રિય થવાનું જ છે। તો સક્રિય એવા મન માટે કહે છે કે સક્રિય મન તો ફરી પાછું એની સાથે જે પૂર્વે જે અનુભવો સંસ્કારો બધું છે એને લઈને જ જાગૃત થવાનું છે। તો એટલા માટે કહે છે કે થોડો સમય માટે જાગ્રત અને સ્વપ્ન આ સુષુપ્તિ જેવી અવસ્થા છે, એટલે જાગ્રત અને સ્વપ્ન સૃષ્ટિ જાણે કે એ લય નાશ પામેલી હોય એવું લાગે છે, પણ ફરી પાછી એની પ્રાપ્તિ થાય જ છે। અને જ્યારે જાગ્રતમાં આવે તો ફરી પાછા એ જ મનથી જ કાર્ય કરવાનું છે। પણ આ મન એટલે કેવું મન કે જેમાં સમસ્યાગ્રસ્ત મન, બે પ્રકારના મન જોયા હતા, તો વિચારશીલ મન અને સમસ્યાગ્રસ્ત મન। તો એ રીતે અહીંયા દર્શાવે છે કે લયગતમ મનઃ ભવતિ, કારણ કે એમાં પેલા બંને પ્રકારના મન અત્યારે રહેલા છે અને એટલા માટે વિચારશીલ મન તો જરૂરી છે, એ તો વ્યવહાર યોગ્ય છે, પણ આ જે સમસ્યાગ્રસ્ત મન છે એ મનનો નાશ આ પ્રાણાયામ પ્રક્રિયાથી થતો નથી। એટલા માટે એ જ સમસ્યાઓ લઈને જ ફરી જાગે છે અને એના મૂળમાં રહેલી છે વાસનાઓ, વાસનાને કારણે જ સમસ્યાઓનો અનુભવ થાય છે। એટલે એવું કહેવામાં આવે
કે ખરેખર આ ઈશ્વરની સૃષ્ટિ છે. જગતનું સર્જન કોણે કર્યું? ભગવાને. તો ભગવાન જ સૃષ્ટિના કારણ રૂપે હોય તો કાર્ય રૂપે પણ કોણ હોય? એ જ હોય. એનો અર્થ સમગ્ર સૃષ્ટિ ઈશ્વરમય ભગવાનનું રૂપ છે. અને જ્યાં જ્યાં પરમાત્મા હોય ત્યાં સમસ્યા રહી શકે નહીં. એટલે વાસ્તવમાં આ જગત એ શું છે? ઈશ્વર સૃષ્ટિ છે. પણ એ ઈશ્વર સૃષ્ટિને આપણે એને સંસાર બનાવી દીધો. અને સંસારનું મન છે, સંસારનું કારણ છે એની પાછળ રહેલી વાસનાઓ સભર મન. વાસના સભર મન છે, વાસના પૂરી થતી નથી ત્યારે જ સમસ્યા ઉત્પન્ન થાય છે. અને એટલે એ વાસનાથી જ સંસારની ઉત્પત્તિ અને સંસારનું મુખ્ય લક્ષણ છે અહંકાર, રાગ, દ્વેષ. આપણા મનને જ જોવાનું છે કે આપણા મનમાં આ બધું જ રહેલું છે. અને એવા મનથી પ્રવૃત્તિ કરીએ તો એ મન તો સમસ્યાનું સર્જન કરવાનું જ છે. અને એટલે કે છે આ મનોલયની પ્રક્રિયાથી સમસ્યાનો તાત્કાલિક ઉપાય થાય છે. એટલા માટે તો સુષુપ્તિ અવસ્થા બનાવી છે ભગવાને કે જ્ઞાન પ્રાપ્તિ ન કરો ત્યાં સુધી આ સમસ્યાથી થોડો સમય છુટકારો આ રીતે મેળવો. એટલે સુષુપ્તિ આના માટે જ બનાવેલી છે, લય માટે. પણ એનાથી સમસ્યાઓનું સમાધાન થશે નહીં, કાયમી સમાધાન નહીં થાય. એને બતાવતા અહીંયા કહે છે કે લયગતમ મનઃ ભવતી. પણ આ તો કોના જેવું થશે કે જેમ વૃક્ષની એક શાખાને તમે કાપો તો એ ફરી પાછી બીજી શાખા ઉગી જ જશે. કારણ કે વૃક્ષને એના મૂળમાંથી નાશ કરેલો નથી. ઉપરથી કાપો તો એ તો ફરી પાછું વૃક્ષ થવાનું જ છે. અને ભગવાન આ સંસારને કોનું રૂપક આપે છે? વૃક્ષનું. આ સંસાર શું છે? સંસાર વૃક્ષ છે. ગીતાજીના 15મો અધ્યાયનો પાઠ કરતા હો તો ભગવાને ત્યાં જ ઉર્ધ્વ મૂલ અધશાખ આ નિરૂપણ સંસાર વૃક્ષનું છે. તો આ સંસાર વૃક્ષ છે, એ સંસાર વૃક્ષને સામે રાખીને કહે છે એને વૃક્ષ એટલા માટે કહે છે કે એની શાખાઓ કાપવાથી સંસાર વૃક્ષનું છેદન નહીં થાય. પણ એનું સંપૂર્ણ છેદન એટલે સંસાર એટલે સમસ્યા, એનું સંપૂર્ણ છેદન કરવું હોય તો મૂળનો જ નાશ કરવો પડે. અને મૂળના નાશ માટે પણ અહીંયા ઉપાય બતાવે જ છે કે હવે પછીના શ્લોકની અંદર એ ઉપાય બતાવવાના જ છે. અને એ ઉપાયને એક શબ્દમાં કેવું હોય તો આત્મવિચાર. આત્મવિચાર રૂપી ઉપાય એનાથી જ સંસાર વૃક્ષનું મૂળમાંથી છેદન સંભવ છે. અને એના માટે છેદન કરવું હોય તો કંઈક ઓજાર સાધન તો જોઈએ, એમને એમ તો થાય નહીં. જો સંપૂર્ણ રીતે તમે વૃક્ષ રૂપે જેને કહેતા હો તો પછી બધું જ આની સાથે લાગુ પડે કે મૂળ તો કાપવું છે, પણ સાધન કયું? તો ગીતાજીમાં એ ઉપાય બતાવી દીધો કે જ્ઞાનરૂપી અસી તલવાર. જ્ઞાનાસીના સાધન બતાવ્યું. જ્ઞાનરૂપી તલવારથી સંસાર વૃક્ષનું મૂળથી છેદન થઈ શકશે. એનો અર્થ મૂળના છેદન માટે જ્ઞાન જ ઉપાય છે. આત્મવિચાર કરો એવો આ શ્લોકનો ઉપદેશ છે. અને એ રીતે અહીંયા દર્શાવ્યું કે લયગતમ પુનઃ ભવતી પણ મનોનાશ ન ભવતી, મૃતમ નો ભવતી. એક વખત મનનો નાશ થવાથી ફરી પાછું જાગશે નહીં. તો મનોનાશ કરવો જોઈએ. એનો અર્થ ઉપદેશ શું થશે? માટે મનોનાશ કરો. મનોનાશ માટે આત્મજ્ઞાન જરૂરી છે.
અને આત્મજ્ઞાન માટે આત્મવિચારણા જરૂરી છે. અને એટલે ગયા વખતે આપણે મનોનાશની અંદર જોયું હતું કે મનનો નાશ એટલે વ્યવહાર યોગ્ય મનનો નાશ નહીં. વ્યવહાર તો નાશ પામેલા મનથી પણ જ્ઞાની પુરુષો વ્યવહાર તો કરશે જ. મન તો મનોનાશ એમણે કર્યો છે અને છતાંય વ્યવહાર તો થશે, કારણ કે પેલું વિચારશીલ મન તો જાગ્રત છે, એનો નાશ કરેલો નથી. એટલે વધારે સારી રીતે વ્યવહાર થશે, કારણ કે પેલું સમસ્યાગ્રસ્ત મનનો નાશ થઈ ગયો. વ્યવહારમાં બાધારૂપ હોય તો આ સમસ્યાગ્રસ્ત મન છે, અને એટલે આ મનોનાશથી વાસ્તવમાં મનની શુદ્ધિ થશે. અને મનની શુદ્ધિ, વાસનાનો નાશ એટલે મનની શુદ્ધિ. કામના જ મનનો રોગ છે, એ દૂર થઈ ગયો તો મનની શુદ્ધિ. અને શુદ્ધ મનથી એ જ્ઞાન પ્રાપ્તિ કરી શકશે. એનો અર્થ મનોનાશ પછી રહેલું મન જ જ્ઞાન માટેનું શ્રેષ્ઠ પાત્ર છે. જેવી રીતે પેલું એક પાત્ર, જેમ આપણે એર ટાઈટ બરણી કહેતા હોઈએ, કે જેની અંદર કાંઈ પણ તમે મૂકો તો એને હવા ન લાગે. હવા ન લાગે એટલે પેલા કઠોળ બગડે નહીં. તો આપણે એને એર ટાઈટ કહેતા હોઈએ. એર ટાઈટ કરવા માટેની ખરેખર પ્રોસિજર એવી હોય કે પાત્રમાંથી બધા જ વાયુને ખેંચી લેવું પડે. ધારો કે વાયુને ખેંચવા માટે કોઈ પંપ દ્વારા વાયુને ખેંચી લ્યો, અને પછી પેલા શૂન્યાવકાશ, બરણીમાં શું થઈ ગયો? શૂન્યાવકાશ, એર ટાઈટ. અને પછી એ પાત્ર, તો કે હવા નીકળી ગઈ પણ પાત્ર તો બચે જ છે. એવી જ રીતે મનમાંથી આ હવા નીકળી ગઈ, હે ને? મનોનાશ એટલે શું? મનની હવા કાઢી લીધી. જ્યાં સુધી મનમાં હવા ભરેલી હતી ત્યાં સુધી ઉડાઉડ થતું હતું. પેલા આગળ પક્ષીનું દ્રષ્ટાંત આપ્યું હતું કે પક્ષીની જેમ ઉડાઉડ થતું હતું ચંચળ મન. હવે એમાંથી હવા કાઢી લીધી. કોણે કાઢી લીધી? જ્ઞાન દ્વારા. જ્ઞાનરૂપી તલવાર વડે એમાંથી હવા કાઢી લીધી, પંપ વડે હવા કાઢી લીધી. અને પછી પેલા બરણી તો રહે છે, એવી રીતે મન તો રહેશે. અને એ મન, એમાં જેમ બરણીમાં રહેલું કઠોળ બગડતું નથી, એવી જ રીતે આ શુદ્ધ પાત્ર એવું મન, એમાં રહેલું જ્ઞાન એ મારા જીવનને બગડવા દેશે નહીં. અને એટલા માટે કહે છે કે આત્મવિચાર કરો. આત્મવિચાર દ્વારા અજ્ઞાન નિવૃત્તિ થશે તો ફરી પાછું અજ્ઞાન આવશે નહીં. એટલે મનોનાશને ટૂંકમાં કેવું હોય તો અજ્ઞાનનો નાશ છે. મનનો નાશ એટલે મનમાં રહેલા અજ્ઞાનનો નાશ. અને અજ્ઞાનનો નાશ કરવા તો કે જે મનનો લય કર્યો ને વારંવાર તમારે સમાધિ અભ્યાસ કરવો પડે લય કરવા માટે, એવું અહીંયા નહીં થાય. એક વખત સારી રીતે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી ફરી ક્યારેય અજ્ઞાન પ્રાપ્ત થતું નથી, અજ્ઞાન આવતું નથી. જેવી રીતે એક વખત સારી રીતે તમે કાર શીખ્યા કે સાયકલ શીખ્યા, કોઈ પણ વાહન સારી રીતે, એમ નહીં કે થોડા દિવસો શીખ્યા ને પછી ક્યાંય ગામમાં ચલાવવા નીકળ્યા નહીં કે ટ્રાફિકમાં ચલાવ્યું નહીં, એવું નહીં, પણ પરફેક્ટ શીખી લીધું. ટ્રાફિકમાં પણ શીખ્યું, એની વચ્ચે જઈને ચલાવ્યું, અને બધી રીતે વાહન ચલાવતા શીખ્યા. અને પછી ધારો કે તમે વાહન ચલાવો નહીં તો પણ એ વાહન ચલાવવાની રીત ભૂલાતી નથી. કદાચ એવું લાગે કે આ ભૂલાઈ ગયું, થોડો સમય ચલાવ્યું નહીં એવું લાગે કે ભૂલાઈ ગયું, પણ એના સંસ્કાર તો છે જ. ફરી પાછા સીટ ઉપર બેસશો એટલે ફરી સંસ્કાર જાગૃત થશે અને ફરી વાહન ચલાવતા થઈ જશો. જેવી રીતે પેલી ભણેલી બેન ભણી છે, ગ્રેજ્યુએટ થયેલી છે અને પછી ઘરના કામમાં પરોવાઈ ગઈ. ઘરના કામમાં પરોવા ગઈ, હવે કોઈ દી ક્યાંય વાંચતી નથી, કોઈને
પોતે ભણતી નથી, કોઈને ભણાવતી નથી, છતાં પણ એનું અક્ષર જ્ઞાન ભૂલાશે નહીં. જીવન આખું જતું રહેશે પણ અક્ષર જ્ઞાન તો રહેશે જ. વાંચતી નથી પણ અક્ષર જ્ઞાન તો રહેશે જ. એવી જ રીતે એક વખત સારી રીતે મૂળમાંથી અજ્ઞાનની નિવૃત્તિ થવી જોઈએ. આ શરત છે. મૂળમાંથી અજ્ઞાન નિવૃત્તિનો અર્થ પરમ સત્યનો દ્રઢ નિશ્ચય. અજ્ઞાન શું છે? સત્ય વિશેનું જ અજ્ઞાન છે. તો હવે વારંવારના શ્રવણથી સત્યતાનો નિશ્ચય જેને થઈ ગયો, દ્રઢ નિશ્ચય, જેમ પેલું સ્થાણું નિખનન ન્યાય દ્વારા કહેવામાં આવે કે એક વખત થાંભલો ખોડો પછી હલાવી જુઓ, હલાવો પણ હલે નહીં ત્યારે સમજવું કે થાંભલો દ્રઢ થઈ ગયેલો છે. એવી રીતે સત્યનો એવો નિશ્ચય કે પછી અનેક અજ્ઞાનીઓની વચ્ચે પણ, બીજા સત્ય માનનારા લોકો વચ્ચે પણ મારો આ સત્યનો નિશ્ચય ડગે નહીં. ત્યાં સુધી શ્રવણ થયેલું હોય, આત્મતત્વ વિશે વિચાર કરેલો હોય, તો ત્યાર પછી એનો નિશ્ચય ડગતો નથી. એનો અર્થ અજ્ઞાન ફરી પાછું આવતું નથી. નો ભવતી. એ અજ્ઞાન નિવૃત્તિ એટલે મનોનાશ, અને એ મનોનાશ પછી ફરી એ સમસ્યાવાળું અજ્ઞાનયુક્ત મન ફરી પાછું જન્મતું નથી. અને એટલે અજ્ઞાનને કારણે શું હતું? દેહમાં અધ્યાસ, દેહાધ્યાસ, દેહમાં અહંભાવ. અજ્ઞાન મૂળ છે તો એમાં રહેલો દેહ ભાવ, દેહમાં હું ભાવ. દેહ તો રહેશે, અજ્ઞાન નિવૃત્તિ પછી દેહ તો ટકે. જ્ઞાની પુરુષનો દેહ ચાલે, પણ દેહમાં હું ભાવનો નાશ થઈ જાય છે. આ બધું મનોનાશની જ પ્રક્રિયા છે કે દેહમાંથી દેહનું તાદાત્મ્ય છૂટી ગયું, દેહમાં અહંભાવ છૂટી જાય તો પછી આગળ વિચારવાનું કે દેહથી થતા કર્મમાં પણ કર્તા ભાવ છૂટી જશે, એનો પણ નાશ. મનોનાશની અંદર આ બધી જ પ્રક્રિયા. અજ્ઞાનનો નાશ, અજ્ઞાનને કારણે જે દેહમાં અહંભાવ હતો એ અહંભાવનોય નાશ. દેહના અહંભાવને કારણે દેહથી થતા કર્મ, એમાં શું ભાવ હતો? કર્તા ભાવ, કર્તૃત્વ. તો એનો પણ નાશ. કર્તૃત્વનો નાશ તો ભોક્તૃત્વનોય નાશ. કારણ કે કરે એ ભોગવે. હવે હું કરતો નથી તો પછી ફળનો ભોગતા હું નથી. એટલે કર્મ, એના ફળ, એમાં પણ અહંભાવ નથી રહેતો, કરતા ભોગતા ભાવ નથી રહેતો. અને શંકરાચાર્યજી મહારાજના મતે તો આ જ સંસારનું લક્ષણ છે. કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર. તો એનો અર્થ સંસારનો નાશ. આ આખું એક લિંક છે. એક વખત અજ્ઞાન દૂર થાય એની સાથે આખી ઇમારત કડડ ભૂસ કરીને પડી જાય. એક એક દૂર કરવું ના પડે. મૂળનું છેદન તો વૃક્ષ આખું પડી જાય. તો આ સંસાર વૃક્ષનું છેદન, કરતા ભોગતા રૂપી સંસાર, એ વૃક્ષનું છેદન અજ્ઞાન દ્વારા, અજ્ઞાન નિવૃત્તિ દ્વારા. અને ફરી પાછો એ સંસાર પ્રાપ્ત થતો નથી એવું અહીંયા દર્શાવવું છે. અને એ રીતે મૂળ છે જ્ઞાન દ્વારા અજ્ઞાન નિવૃત્તિ. તો એ જે જ્ઞાનરૂપી સાધન એને હવે પછી આગળના શ્લોકમાં બતાવવું છે કે જે લીન માનસ છે, લયગત મન છે, એનો તો ફરી જન્મ થાય છે, પણ જે મનોનાશ થયેલો છે એવા મનનો ફરી જન્મ થતો નથી. તો મનોનાશ કરવા શું કરવું? આપણે સામાન્ય વિચાર કર્યો, પણ વિશેષ વિચાર આગળના શ્લોકમાં કરાવતા કહે છે प्राणबन्धनालीन मानसं
एकचिन्तनान्नाशमेत्यदः प्राणबन्धनाल्लीनमानसम् एकचिन्तनान्नाशमेत्यदः प्राणबंधनात् लीनमानसम। प्राणबंधना પછી ડબલ લ છે તો એમાંથી જે અડધો લ છે એનો થઈ જશે ત। વ્યંજન સંધિના નિયમને આધારે એ તનો લ થઈ ગયેલો છે, પણ ફરી પાછો સંધિ છૂટી પાડો તો લનો થઈ જશે ત, એટલે પ્રાણબંધનાત પ્રાણબંધનાત લીનમાનસમ। આગળ મહર્ષિજીએ બતાવ્યું કે પ્રાણબંધન એટલે નિયંત્રણ, એની પ્રક્રિયા બતાવી, પ્રાણાયામ પ્રક્રિયા। તો એના દ્વારા પ્રાણબંધન કરવામાં આવ્યું, પ્રાણનું નિયંત્રણ કરવામાં આવ્યું। એનું ફળ શું પ્રાપ્ત થયું? લીન માનસમ। માનસ લીન એટલે લય પામી ગયું, મન લય એટલે લીન માનસ એટલે મનનો લય, એ ફળ મળ્યું। અને એ જ લીન માનસમ એને જ એક ચિંતનાત, ફરી પાછો ડબલ ન છે તો ડબલ નનો અડધા નનો થઈ જશે ત, એટલા માટે એક ચિંતનાત, એક ચિંતન કરવાથી નાશમ એતિ અદહ, ત્યાં બરાબર સંધિ સમજવાની જરૂર છે, નહીં તો અર્થ સમજાશે નહીં। નાશ મેત્યદહ એ પ્રકારનો શબ્દ છે, નાશ મેત્યદહ, એનો અર્થ થશે, સંધિ વિગ્રહ થશે નાશમ એતિ અદહ। અદહ એટલે આ મૂળ શબ્દ, કેટલાક સંસ્કૃત જાણે છે એટલા માટે શીખતા પણ હોય છે, એના માટે આ શબ્દ ખાસ બતાવું છું। અદહ એ અદસ મૂળ શબ્દ છે, અદસ નપુંસકલિંગ, એનું પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ છે અદહ, એટલે આ। આ એટલે શું? આ મન, ક્યું મન? લીન માનસમ, એટલે કે અદહ લીન માનસમ એવો અન્વય થશે। આ લીન માનસ થયેલું એટલે લીન થયેલું મન, એ જ મન શું કરશે? એક ચિંતનાત, એકના ચિંતન કરવાથી નાશમ એતિ, નાશને પામશે, એતિ એટલે એને પામે, એને પ્રાપ્ત કરે। તો અહીંયા આગળ માત્ર શબ્દ પ્રયોગ કર્યો, મનોલય અને મનોનાશ। હવે એ મનોલયમાંથી એ જ મનનો નાશ કરવાની પ્રક્રિયા બતાવે છે, એટલે પંચમી વિભક્તિ છે, બંને જગ્યાએ પ્રાણબંધનાત એક ચિંતનાત, પંચમી વિભક્તિ એટલે એ એનાથી, કોનાથી? પ્રાણનું નિયંત્રણ કરવાથી મનનો લય થયું, આ જ મનના લયને, બીજું મન નહીં, પણ જેણે પ્રાણાયામ દ્વારા મનને શાંત કરેલું છે એ જ મનથી, એનો અર્થ મહર્ષિજી કહે છે પ્રાણાયામ અભ્યાસ નિરર્થક નથી, કારણ કે એનાથી જ, એ જ મનથી આગળ વધવાનું છે। નહીં તો કે છે આત્મવિચાર કરવા લાગીએ, એ જ શ્રેષ્ઠ બતાવ્યું છે તો આત્મવિચાર કરો, પણ અહીંયા આગળના બધા જ સાધનોને ક્રમથી લેવાના જ છે, અનિવાર્ય છે। એટલા માટે હું બ્રહ્મ છું કરવા લાગીએ અને પછી ભક્તિ છૂટી જાય, સેવાકીય કર્મ છૂટી જાય અને યોગાભ્યાસ પણ છૂટી જતો હોય, કારણ હવે હું તો બ્રહ્મ છું, બ્રહ્મની અંદર તો આ બધાય કંઈ જરૂર નથી, એવું ન માની લઈએ। એટલા માટે કહે છે કે પ્રાણાયામ અભ્યાસ દ્વારા મનનો લય જરૂરી છે, કારણ કે મનનો લય એટલે મનની શાંતિ, લય થવું એટલે સૂઈ જવું નહીં, પણ મનનું શાંતિ, મનને એટલી વખત બીજા વિચારથી મુક્ત કરી દીધું એટલે મન શાંત થયું। પણ આ પરમ શાંત થયેલું નથી, ભટકી જશે, ભટકી જાય એની પહેલાં જ કામ કરી લ્યો।
કે પ્રાણાયામ અભ્યાસથી પહેલાં મનને સાપેક્ષ રીતે શાંત કરવાનું અને એ જ શાંત થયેલા મનથી આગળ વધવાનું કહે છે. બે વસ્તુ કરવાની કીધી. પ્રાણાયામ અભ્યાસ જરૂરી છે, પણ પ્રાણાયામ અભ્યાસ અંતિમ નથી. અને ત્રીજી આગળની વસ્તુ જોઈએ એમ પ્રાણાયામ અભ્યાસ અનિવાર્ય છે. 3 વસ્તુ હે ને. એક શબ્દમાં કેટલા અર્થ છુપાયેલા. આપણે તો કે મને તો આવડે જ છે, મેં તો વાંચી લીધું, પણ એક એક શબ્દ અર્થને પ્રગટ કરે અને પ્રગટ કરવા માટે પણ ઈશ્વર કૃપા અને ગુરુ કૃપા જોઈએ. નહીં તો અંદરથી આ અર્થ આવે જ નહીં. તો તમે જુઓ કે એક શબ્દમાં 3 અર્થ નીકળ્યા. પહેલો અર્થ પ્રાણાયામ અભ્યાસ નિરર્થક નથી એટલે કરો. બીજું પ્રાણાયામ અભ્યાસ અંતિમ નથી માટે આગળ વધો, હે ને. અને પ્રાણાયામ અભ્યાસ એ મને તાત્કાલિક ફળ આપશે માટે રોકાઈ જવું નહીં. એટલે નિરર્થક નથી, અનિવાર્ય છે, આગળ વધો, આવો અર્થ નીકળે છે. તો આગળ વધવા માટે શું કરવું? તો તરત ઉત્તર આપે આપણા શાસ્ત્રની આ જ કરુણા છે. શ્રુતિ માં છે અને શ્રુતિ માની જેમ જ જેટલા ઉપનિષદનો સ્વાધ્યાય કરે છે એટલાને તો અનુભવ થાય જ છે કે જ્યાં મનની અંદર પ્રશ્ન આવે, ગીતા સ્વાધ્યાય કરે કે ઉપનિષદ સ્વાધ્યાય, દરેકે મને કહેલું પણ હોય કે જ્યાં મનમાં પ્રશ્ન ઉઠે અને સમાધાન તરત આવી જતું હોય. એનો અર્થ મા બાળકને જાણતી જ હોય કે એને આ પ્રશ્ન થશે. એવી જ રીતે મહર્ષિ આચાર્ય પણ કૃપાળુ હોય અને એટલા માટે એને ખબર છે કે આગળ કેમ વધારવા. તો કે છે જે માનસ લીન થયેલું છે આ જ માનસ વડે એક ચિંતનાથ એટલે એકના ચિંતનથી નાશમ એતી એટલે કે મનોનાશને પ્રાપ્ત થશે. આગળ મનોનાશ કરવાનું તો કહી દીધું, પણ હવે એનો અહીંયા ઉપાય બતાવે છે. એનો અર્થ લયગતમ મનઃ પુનઃ ભવતી એટલે લય દોષ કહેવામાં આવે છે. શાસ્ત્રની અંદર આ સમાધિ અભ્યાસની અંદર શબ્દ પ્રયોગ કરવામાં આવે કે સમાધિ અભ્યાસમાં લય દોષ વચ્ચે આવે છે, વિઘ્નરૂપ છે. મનનું લય થઈ જવું એનો અર્થ વિચાર રહિત થવું. સુષુપ્તિમાં મન શું કરે? વિચાર રહિત થઈ જાય ને. તો એવી રીતે સમાધિ અભ્યાસમાં પણ મનનું લય થઈ જવું, મનનું નિર્વિચાર થઈ જવું એ દોષ છે. અને એટલા માટે દોષને દૂર કરવાનો ઉપાય અભેદ ભાવે આત્મચિંતન કરીએ. હવે અહીંયા બરાબર સમજવાનું છે. જે આગળથી સત્સંગ કરે છે એને ખબર છે કે ભક્તિની અંદર પરાભક્તિ, ઉત્તમા ભક્તિ રૂપે કઈ ભક્તિ બતાવી હતી યાદ હોય તો અભેદ ભાવે ભક્તિ, હે ને. હું ઈશ્વરથી જુદો નથી, અભેદ ભાવના કરવાનું કહેલું હતું. અને અહીંયા ફરી એક શબ્દ પ્રયોગ આવે છે અભેદ ભાવે. પણ અહીંયા શું કહ્યું? એક ચિંતન. એક એટલે માત્ર એક એટલે ઐક્યનું ચિંતન. પણ ઐક્ય એટલે અભેદ. તો અભેદ ભાવે ચિંતન, આત્મવિચાર કરો. અહીંયા ફેર કેટલો છે? આત્મવિચાર કરવાનો છે અને ત્યાં માત્ર ભાવ બતાવ્યો હતો. આત્મવિચાર એ એના કરતા એક વિશેષતા અહીંયા દર્શાવે છે. માત્ર ભાવની અંદર વિચાર નથી, માત્ર લાગણી વધારે દર્શાવવામાં આવતી હોય, પણ અહીંયા બુદ્ધિનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. એટલે કે છે એકનો વિચાર કરો. એકનો વિચાર કરવાનો એટલે શું કરવાનું? કે એક જ પરમાત્મા પરમ સત્ય છે. કેવી રીતે વિચાર? ફરી મહર્ષિજી માર્ગદર્શન આપશે. કારણ કે આ 13મા શ્લોકથી 29મા શ્લોક સુધી કુલ 30 શ્લોક છે, પણ 13મા શ્લોકથી 29મા શ્લોક સુધી હવે જ્ઞાનનું જ પ્રતિપાદન કરવું છે. પણ એની અંદર ફરી 13 થી 16 શ્લોક સુધી
જ્ઞાનની પૂર્વ ભૂમિકા બાંધે છે. આમ કરો કરો એમ કરીને પૂર્વ ભૂમિકા તૈયાર કરે છે. કારણ કે સીધે સીધું આત્મવિચાર કરાવે તો કોઈ ટકે નહીં. એને આપણને એવા સંસ્કાર નથી, એટલે આપણને ભેદ બુદ્ધિના સંસ્કાર છે. એટલે પૂર્વ ભૂમિકામાં એનું મહત્વ બતાવે છે 13 થી 16 શ્લોક સુધી. અને 17મા શ્લોકથી જ્ઞાનનું પ્રતિપાદનનો પ્રારંભ થશે. એટલે અહીંયા માત્ર એક ચિંતન ઉપાય બતાવી દીધો, કેવી રીતે કરવાનું આગળ આવશે જ. એટલે આપણે તો અત્યારે સામાન્ય અર્થ જોઈએ, વિશેષ અર્થ તો મહર્ષિજી સ્વયં બતાવશે. અને એટલે કહે છે કે એક ચિંતન એટલે પરમાત્મા એક જ સત્ય છે. એના ચિંતનથી, એનો અર્થ એક જ સત્ય હોય તો આજે અનેક દેખાય છે કેવું છે? મિથ્યા. શાસ્ત્રની ભાષામાં મિથ્યા. પેલું સત્ય અને આ અસત્ય એવી રીતે વિરોધી શબ્દ નથી વપરાતા, પણ પેલું સત્ય અને આ અનેકતા છે શું છે? મિથ્યા છે. એક ચિંતન કરવાથી મનોનાશ સંભવે છે. તો એનો અર્થ અહીંયા બતાવતા કહે છે કે એકનું ચિંતન એટલે એક પરમાત્મા સત્ય છે અને જે અનેક દેખાય છે કેવું છે? મિથ્યા છે. મિથ્યાનો અર્થ બીજે શાસ્ત્રની તો અનેક એના ઊંડાણપૂર્વક, એટલે કે શાસ્ત્ર તો મિથ્યા માટે જ અહીંયા સમજાવવાનો ઉપાય કરે છે. એટલે મિથ્યા વિશે તો બહુ વિચાર કરાવે છે, પણ સામાન્ય ભાષામાં કહીએ તો ન હોવા બરાબર. આદાવંતે ચ યન્નાસ્તિ વર્તમાનેપી તત્તથા. જે પૂર્વે પણ નહોતું પછી પણ ન હોય તો વર્તમાનમાં પણ કેવું હોય? ન હોવા બરાબર. એવી રીતે આ અનેકતા એ પૂર્વે સત્ય નહોતી, પછી પણ રહેવાની નથી. એનો અર્થ પૂર્વે જે સત્ય નથી પછી પણ નથી, અનિત્ય છે, માટે વચ્ચે પણ કેવી હોય? ન હોવા બરાબર. તો એ રીતે અહીંયા દર્શાવવું છે કે ન હોવા બરાબર સમજવું એને જ કહેવાય મિથ્યાત્વનો નિશ્ચય. અને આ મિથ્યાત્વના નિશ્ચય માટે કહે છે શું કરવાનું? એકનું ચિંતન કરો. એકનું ચિંતન કરો એનો અર્થ શું? એક જ પરમ સત્ય છે એનો અર્થ એક સિવાય બીજું કંઈ છે જ નહીં. એકમ અદ્વિતીયમ બ્રહ્મ. એનો અર્થ આ અનેક છે એ પણ કોણ છે? એક પરમાત્માની જ અભિવ્યક્તિ છે. અને એ રીતે મન અનેક છે એ તો બરાબર, પણ અત્યારે તો મનની વાત ચાલે છે. તો મન એ પણ શું છે? એ જ પરમાત્મા, એ જ બ્રહ્મ. એટલે કે બ્રહ્મ જ બ્રહ્માંડ રૂપે છે અને બ્રહ્મ જ મારા મન રૂપે પણ એ જ છે. આ વિચાર દ્વારા સમજવાનું છે. મનો બ્રહ્મેતિ વ્યજાનાત. મનને જ બ્રહ્મ રૂપે વ્યજાનાત, જાણો. એનો અર્થ મનની પોતાની કોઈ સ્વયં સત્તા છે જ નહીં. મન કેવું છે? જડ છે. શરીર જડ છે, બધું જ જડ છે. ચેતન એક જ છે. ચેતન એક જ છે અને જ્યાં જ્યાં પણ ચેતનતા જણાય છે એ એક ચેતન જ એ રૂપે છે. પણ જે અનેકતા છે બધું તો કેવું છે? જડ છે. દેહાદિ સર્વ જડ છે, જગત પણ જડ છે. ચેતન વિના બધું જ કેવું હોય? જડ. એનો અર્થ મનમાં ચેતનતા જણાય છે એ ચેતનતા કોની છે? પરમાત્માની. બ્રહ્મનો અર્થ શું કરીએ છીએ? ચેતન. આત્માનો અર્થ ચેતન. એટલે બ્રહ્મ ને આત્મા વિશે કદાચ આપણને ન સમજાય તો ચેતન તો જાણીતો શબ્દ છે. અને ચેતન કેટલા છે? એક. અનેક ચેતન દેખાય છે, પણ અનેક ચેતન અનેકતા એવું કાંઈ ચેતનમાં નથી. એને કહેવાય એક ચિંતન. આ એક ચિંતન એટલે એક ચેતનનું ચિંતન, કે એ એક જ છે એવો નિશ્ચય. એ નિશ્ચય પણ ક્યાં થશે? મનમાં. તો એના આધારે અજ્ઞાનની નિવૃત્તિ. અજ્ઞાન શું છે?
અનેક સત્ય છે. જાણતા નથી એટલે અનેકને શું માનીએ છીએ? સત્ય. દેહ સત્ય છે, મારું મન સત્ય છે, અને આ મારા સાથે જોડાયેલા બધાય સાચા છે. અનેક સત્ય માનીએ અજ્ઞાનને કારણે, પણ એકના ચિંતનથી આ અજ્ઞાન દૂર તો મનોનાશ. આગળ જોયું એમ, અજ્ઞાનનો નાશ એટલે જ મનનો નાશ. અજ્ઞાનના નાશ માટે શું કર્યું? એકનું ચિંતન. એકના ચિંતન માટે શું કર્યું? સર્વરૂપે એકનું જ દર્શન. અત્યારે મન સામે છે તો મન રૂપે એકનું જ દર્શન. એટલે કે મન જડ છે, મનને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર કોણ છે? ચેતન. આ વસ્તુ અઘરી નથી. સાથે સાથે વિચાર કરશો, પોતાના અનુભવને પણ જોશો તો આ જ સત્ય જણાશે. વિચારના અભાવમાં સત્ય નથી, એને આપણે સત્ય માની લીધું છે. એ જ ભ્રમ છે, અને ભ્રમે જ આપણને ભમાવ્યા છે. એટલે હવે ભમેલા છે, જે ફેર કુદરડી ફરીએ છીએ એમાંથી પાછા વળવું હોય તો વિચાર જ કરવો પડે. કારણ કે ખોટા વિચારે જ ભમાવ્યા, તો હવે સાચા વિચાર જ ઉપાય હોય. એટલે આ વિચાર શાસ્ત્ર કરાવે. કેવી રીતે? કે જે કંઈ આ મન છે કેવું છે? જડ છે. અને એને વિચાર કરવા માટેની પ્રેરણા કોણ પ્રદાન કરે છે? ચેતન. ચેતન એ જ બ્રહ્મ, ચેતન એ જ આત્મા, ચેતન એ જ પરમાત્મા. અને એ રીતે મન તો ચેતનમાં કરેલો આરોપ છે. શાસ્ત્રની ભાષા હવે થોડી થોડી સાથે સાથે જાણવાની. આપણે બહુ સીધી સાદી ભાષામાં સમજાવીએ, બાકી તો એની વ્યાખ્યાઓ ઘણી અઘરી છે. પણ ચેતન અધિષ્ઠાન છે અને મન એના ઉપર થયેલો આરોપ છે. મન આરોપ છે એનો અર્થ, આરોપ કેવી રીતે? દ્રષ્ટાંત આપવામાં આવે, દોરડી પડી છે અને એમાં હું શું જોઉં છું? સર્પ. તો દોરડી સત્ય છે, સર્પ સત્ય નથી, પણ મને દેખાયો તો ખરા. અને દોરડી દેખાય છતાં પણ દેખાતી નથી. એનો અર્થ મારા માટે તો સર્પ જ સાચો છે. પણ જેને રજ્જુનું જ્ઞાન છે, દોરડીનું જ્ઞાન છે, એ કહેશે, એ સમજાવે કે કેવી રીતે સર્પ સાચો નથી. એને એમ ન કહેવામાં આવે કે સર્પ ખોટો છે, તે જોયું એ ખોટું છે, તને ભય થાય છે એ ખોટું છે. એનો અનુભવ સાચો જ છે, પણ એને કહેવામાં આવે કે જો આ દોરડી હું ઊંચી કરું છું ને, હે ને, આ દોરડીને જો કરડાવું તને ઝેર ચડે છે. આવી રીતે એને સમજાવીએ ત્યારે પેલી વ્યક્તિ સમજે કે ના, આ રજ્જુ સાચી હતી, સર્પ ખોટો હતો. ખોટો નહીં, શાસ્ત્રની ભાષામાં મિથ્યા હતો. કારણ કે સર્પ ખોટો હોત તો અનુભવ પણ ન થાત. પણ મને અનુભવ તો થયેલો છે, હું ભય પામેલ છું, મને અનુભવ છે, દોડવા રૂપી પ્રવૃત્તિ કરી છે. એનો અર્થ શાસ્ત્ર મારા આ અનુભવનો સ્વીકાર કરે છે કે તું સાચો છે, પણ સંપૂર્ણ સાચો નથી. ત્યારે એ જે દોરડી છે એને કહેવામાં આવે અધિષ્ઠાન. જેની અંદર સર્પ દેખાયો એ આધાર, એ આશ્રય, એને શું કહેવામાં આવે? અધિષ્ઠાન. અને જે વસ્તુ દેખાય એને કહેવામાં આવે આરોપ. તો એવી રીતે ઘણા દ્રષ્ટાંત આપવામાં આવે કે પેલા આપણે પિક્ચર જોવા જઈએ તો પડદો છે શું છે? અધિષ્ઠાન. હમણાં જ સત્સંગમાં દ્રષ્ટાંત જોયું હતું. પડદો તો સ્થિર છે, પણ પેલા ચિત્ર બદલે છે. એનો અર્થ અધિષ્ઠાન વિના આરોપ ટકી શકે નહીં, પડદા વિના ચલચિત્ર રહી શકે નહીં. પણ આપણે ચલચિત્રના ચિત્રને સાચા માનીએ પછી સુખી દુઃખી થઈએ. પણ દ્રષ્ટિ પડદા ઉપર હોય, અધિષ્ઠાન ઉપર હોય તો મનનો નાશ. કયો મનનો નાશ? જે સુખી દુઃખી થતું હતું એ મનનો નાશ થઈ ગયો. પછી સુખી દુઃખી નહીં થાય, સુખ જ સુખ રહેશે. કારણ કે પેલા ચિત્રની અંદર પેલા અભિનય કરતા હતા એમાં જોડાઈ જવાથી સુખ દુઃખ હતા. હવે દ્રષ્ટિ સત્ય ઉપર ગઈ. પડદો છે તો ચિત્ર છે, રજ્જુ છે તો દોરડી છે. અને એવી રીતે
અધિષ્ઠાન રૂપે કોણ છે? ચેતન, પરમાત્મા છે. એટલે દ્રષ્ટાંતને આધારે જોઈએ કે આપણે પેલા સર્પથી ભાગતી વ્યક્તિને જોઈને હસતા હોઈએ, એટલે કેવો જો ભાગે છે, એવી રીતે જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં આ બધા અજ્ઞાનીઓને જોઈ એની પર હસે નહીં, પણ દયા આવે, કરુણા થાય કે સાચું સમજતો નથી એટલે ભાગે છે. એટલે પ્રવૃત્તિ નિવૃત્તિ, રાગ દ્વેષ. પણ જેને અધિષ્ઠાનનું જ્ઞાન થઈ ગયું, અને અધિષ્ઠાન એટલે એકનું જ્ઞાન, એ રીતે એક ચિંતનાત નાશમ, મનનો નાશ એટલે અજ્ઞાનનો નાશ. પણ મહર્ષિજી કહે છે કે આ એક ચિંતન એ સતત નિરંતર થવું જોઈએ, ખંતપૂર્વક એમાં લાગી રહેવું પડે. રોજ રોજ એકના ચિંતનનું અનુસંધાન કરવું. સત્ય શું છે? બેઠા હોઈએ તો પ્રશ્ન કરીએ, સત્ય શું છે? મહર્ષિજીની રીત છે કે એ પ્રશ્ન પૂછો જાતને, સત્ય શું છે? અત્યારે એક વખત સમજાવવું પડે સત્ય શું છે. સત્સંગમાં જાણ્યું સત્ય શું છે. હવે એનો અભ્યાસ, સર્વત્ર અભ્યાસ અનિવાર્ય છે. પ્રાણાયામ હોય, ભક્તિ હોય, કર્મયોગ હોય, બધામાં એમાં ભાવનાનો અભ્યાસ છે, અહીંયા વિચારનો અભ્યાસ છે. રોજ રોજ વાગોળવું પડે સત્ય શું છે. અને એવી રીતે આ સત્યના અભ્યાસ માટે અહીંયા વસ્તુ દર્શાવે છે, એકનું ચિંતન વારંવાર કરો. ક્યાં સુધી કરો? ગીતાજીમાં કહ્યું છે એમ, રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. નિવર્તતે પેલા પાછા ફર્યા, ત્યાં પણ જુઓ, જેણે પણ અર્થ જાણ્યો હશે તો ગુજરાતી વાંચી લીધું હોય એને તો એની અંદરના અર્થની ખબર જ ન હોય, પણ ત્યાં પણ મનો લઈને મનોનાશ બતાવ્યા છે. કેવી રીતે? રસવર્જમ નિવર્તતે ઇતિ મનોલયઃ, રસઃ અપી નિવર્તતે ઇતિ મનોનાશઃ. સમજવું પડે, જેની અંદર રસ સહિતનો નિવર્તતે પાછા વળ્યા, એનો અર્થ મન રસ સહિત પાછું વળ્યું, લય પામ્યું, એ મનોલય. મનોલયમાં મનમાં રસ રહે છે. શેનો રસ? વાસના ભરેલી છે, વાસના રૂપી રસ. જ્યારે મનોનાશની અંદર રસઃ અપી નિવર્તતે, રસ પણ જતો રહેશે તો મનોનાશ ન કરાય. જીવન નીરસ થઈ જાય. હે, જીવન નીરસ થઈ જાય તો જીવવું કેમ? રસ છે, આ વાસનાનો રસ છે એટલે તો દોડાવે છે, દોડાવે છે એટલે તો જીવવાનો આનંદ આવે છે. અને તમે કહો રસ અપી નિવર્તતે, રસ દૂર થઈ જાય ત્યારે તો મનોનાશ થઈ જાય, એ ન કરાય. એનો જવાબ છે, રસ દૂર થઈ જતા બધું જ કેવું લાગશે? નીરસ નહીં, સરસ. હે ને, આગળ જોયું તું, બધું જ નીરસ કોને લાગે? રસ છે પણ રસ પૂરો થતો નથી, એના માટે જગત નીરસ છે. વાસના ભરેલી છે, કામના ભરેલી છે, કામના પૂર્તિ થતી નથી, એટલે નીરસતા લાગે છે. શું કરવું, ક્યાં જાવું, ક્યાંય ગમતું નથી, આવું કોણ બોલે? મનમાં કોઈ ઈચ્છા છે, પૂરી નથી થતી, એ જ આવું બોલે. પણ રસઃ અપી નિવર્તતે, વાસના રૂપી રસ જતો રહેશે તો એ વાસના જેને નીરસ બનાવતી હતી, હવે નિત્ય રૂપે જગત કેવું લાગશે? સરસ, મજા મજા, આનંદ આનંદ. કારણ એકને જાણીને જ બધી જ વાસનાઓ પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ એટલે હવે કાંઈ રહી બાકી નથી પૂરી કરવા. કારણ કે પોતે પોતાને જાણી લીધી કે હું પૂર્ણ જ છું, બ્રહ્મ સ્વરૂપે હું કોણ છું? પૂર્ણ છું. પૂર્ણ હોય તો એમાં અપૂર્ણતા ક્યાં આવે? અપૂર્ણતા નથી તો એના આધારે વાસના ક્યાંથી ઉઠે? કામનાનું મૂળ છે અપૂર્ણતાનો અનુભવ. પણ હવે જેની પાસે બધું જ છે, બધું જ હોય એવો ભાવ, બધું હોય ને એક સાથે જગતની બધી વસ્તુ આવી ન જાય. શાસ્ત્ર કહે છે કે
પૂર્ણને જાણી લેવાથી જગતની બધી વસ્તુ પ્રાપ્ત ન થઈ જાય, પણ મનમાં પ્રાપ્તિ થયા પછીનો જે સંતોષ હોય એ સંતોષ પ્રાપ્ત થઈ જાય. બધું જ છે, બધું જ હોય એને પછી હવે શેની જરૂર હોય? બધું હોય એનો અર્થ રસઃ અપી નિવર્તતે. કેવી રીતે આ સરસ જગત માણી શકાય? ઉપાય બતાવો. ભગવાન કે પરમ દૃષ્ટવા. અહીંયા કહ્યું એક ચિંતના, ત્યાં કે છે પરમ દૃષ્ટવા. ઉપાય બધે સમાન. ગમે તે સંપ્રદાયને પકડો, ગમે તે ધર્મનું પાલન કરો, ગમે તે ગ્રંથનું અધ્યયન કરો, કોઈ પણ રીતે ઉપાય અહીંયા જ લઈ આવશે. શબ્દ ભેદ હોય પણ અર્થ તો આ જ હશે. પરમ દૃષ્ટવા નિવર્તતે, એનો અર્થ પરમાત્માનું દર્શન કરીને આ નિવર્તન થશે. એટલે કે મનોલય, લયનું નિવર્તન, મનોનો નાશ થશે. એટલા માટે અહીંયા મનની આ બે વસ્તુ બતાવી, મનોલય, મનોનાશ. કેવી રીતે? ઉપાય બતાવ્યો. આપણી ભાષામાં કહીએ તો જેવી રીતે કોઈક એક વ્યક્તિ કારમાં જાય છે, કારમાં જતી વ્યક્તિ એનું એક્સિડન્ટ થયું, સ્કૂટર લઈને જાય, કારમાં લઈને જાય, તો હવે બધાની અંદર ફર્સ્ટ એડ બોક્સ તો હોય જ છે. એક્સિડન્ટ થયું પણ હજી તો જીવે છે એટલે તાત્કાલિક બીજા લોકોએ આવીને શું કર્યું? એના જ વાહનમાંથી ફર્સ્ટ એડ બોક્સ કાઢી અને એને તાત્કાલિક ટ્રીટમેન્ટ આપી. તાત્કાલિક ટ્રીટમેન્ટ આપી એટલે પેલો જે કણસ હતો એમાંથી એને થોડી ઘણી શાંતિ થઈ. શાંતિ થયા પછી વાહનને બોલાવ્યું. વાહન બોલાવી અને એને હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલમાં પછી એને જ્યાં જ્યાં તકલીફ હતી એની સર્જરી કરવામાં આવી. સર્જરી કરવાથી હવે એને શાંતિ થઈ. એનો અર્થ પેલી શાંતિ હતી કેવી હતી? તાત્કાલિક શાંતિ. મનોલયમાં શું છે? શાંતિ છે પણ તાત્કાલિક, ટેમ્પરરી. અને આ સર્જરી કરવાથી મનની સર્જરી, મનને જ ખોલીને જોવાનું. મન જડ છે, મનમાં મન પરાધીન છે, આ બધી એની સર્જરી. મનના સ્વરૂપને જાણવાનું, ખોલીને મનને જોવાનું, વિચાર કરવાનો. ત્યારે મનમાં પરમ શાંતિની પ્રાપ્તિ. તો કે સર્જરી તો કરવી છે, હોસ્પિટલ કઈ? પેલામાં તો સ્થૂળ હોસ્પિટલો ઘણી છે, પણ હવે આ મનનું સર્જરી કરવા માટે હોસ્પિટલો છે જ. આશ્રમ રૂપી હોસ્પિટલમાં જવું પડે. ડૉક્ટર કોણ? આચાર્ય રૂપી ડૉક્ટર, ગુરુ રૂપી ડૉક્ટર, કે જે પેલી માં હતી એ સર્જરી ન કરી શકે, પણ ગુરુ છે એ તો બેય કામ કરે. માની જેમ કરુણાથી સમજાવે ખરું, અને જ્યાં જ્યાં કાપકૂપ કરવી પડે એ કાપકૂપે કરી દે, સર્જરી કરે. સર્જરી તો કરવી છે, પણ સર્જરી મનની તો કરવાની નથી, કારણ કે મન તો રાખવાનું છે, વ્યવહાર કરવાનો છે. તો સર્જરી કરવા માટે મનમાં કંઈક હશે તો એની સર્જરી કરવી પડે ને. મનમાં રહેલી ગાંઠની સર્જરી છે. અને ગાંઠ એટલે આગળ આવી હતી હૃદય ગ્રંથિ, વિદ્યતે હૃદય ગ્રંથિ. તો આ હૃદય ગ્રંથિ, ચિત્તજડ ગ્રંથિ, ગાંઠ પડી ગઈ. ચેતન અને અચેતન, આત્મા અને અનાત્મા, દેહ અને આત્મા બેને એક કરીને આપણે જોઈએ છીએ. એક કરીને જોવું એને કહેવાય ગાંઠ, શિષ્ટ. અને હવે એની સર્જરી કરવી છે. હવે અત્યારે તો સર્જરી કેવી રીતે કરે છે? લેપ્રોસ્કોપી, કંઈ ઓજારો સાધનની બીજી જરૂર નહીં. એવી જ સર્જરી અહીંયા બતાવે છે કે સર્જરીની પ્રક્રિયા શું? એક ચિંતનાત. આચાર્ય પણ સર્જરી કરવા માટે સર્જરી કરવાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. વ્યક્તિ કોઈ પણ આચાર્ય નથી. સામાન્ય વ્યક્તિ આચાર્ય નથી, સામાન્ય વ્યક્તિ ગુરુ નથી, ગુરુ કોઈ વ્યક્તિ નથી, આચાર્ય કોઈ વ્યક્તિ નથી. પણ જેની અંદર આ સર્જરીનું જ્ઞાન છે એને કહેવાય, એ વ્યક્તિ થાય ગુરુ. એટલા માટે આપણે અત્યારે વ્યક્તિની પૂજા ઉપર ઉતરી ગયા છે.
ગુરુની પૂજા એટલે વ્યક્તિની પૂજા. એટલે શું કરવા લાગીએ? અમારે તો ગુરુ છે, દર્શન કરીએ, મંત્ર લઈ લીધો, માળા ધારણ કરી લીધી અને પછી જે કરતા હતા એ કર્યું. એટલે સંતોના અને ગુરુના દર્શન કરીને હજી આપણે એવા ને એવા જ રહીએ. શું કામ એને? કારણ કે એમની પાસે છે એ મેળવેલું નથી. સંતનું, મહર્ષિજીએ જ એકવાર કહેલું હતું કે સંતનું દર્શન, ગુરુનું દર્શન કોને કહેવાય? એની પાસે જ્યારે સત્સંગ કરીએ ત્યારે સમજવું કે આપણે સંતનો સંગ કર્યો, ગુરુનો સંગ કર્યો. અને સંગ દ્વારા એ શું વિચાર કરાવે છે? એક જ સત્ય છે, પરમાત્મા જ સત્ય છે એ જણાવે અને મારી અંદરથી આ ગ્રંથિનું ભેદન કરે. ગ્રંથિના ભેદનનું મૂળ છે અજ્ઞાન. અજ્ઞાનને કારણે ન જાણવાથી આત્માને અનાત્મા માનીએ છીએ, અનાત્માને આત્મા માનીએ છીએ, સત્ય નથી એને સત્ય માનીએ છીએ અને સત્ય છે એને સત્ય માનતા નથી. તો પછી એ જાતે જાતે તો નહીં થઈ શકે. એટલા માટે કહેવામાં આવે કે આશ્રમમાં ગુરુની ઉપસમીપે, એમ નહીં કે ગુરુ અમારે ત્યાં આવો ને અમને ઉપદેશ આપો. કારણ કે અત્યારે તો એવું ચાલે જ છે કે આ પરિસ્થિતિ છે, આવી રીતે આપો તો બહુ મજા. તમારા બધાયનો અનુભવ હોય છે કે આ ઓનલાઈન સત્સંગ બહુ સારો, સાચી વાતે જાણી લઈએ અને ખબર પડે સત્ય શું છે. એમ નહીં, હોસ્પિટલમાં જઈએ તો જ પરમ શાંતિ મળે, સર્જરી થાય એવી રીતે આવી બધી શાંતિ મળે. ફર્સ્ટ એડ બોક્સથી શાંતિ તો મળે, પણ સર્જરી માટે તો એની સમીપ જવું પડે. અને ગુરુની સમીપ એટલે તમારા અહંકારનું છેદન કરવાનું. એટલે અહંકારનું છેદનમાં તો પીડા પણ થાય. પીડા એટલે જેવી તેવી ન થાય. ઘરમાં તો અહંકાર તમારો સચવાઈ રહેતો હોય, તમે બોલો ને સામે પાછું બોલી નાખતા હો. પણ ગુરુની સમીપ રહેવું એટલે મારું ધાર્યું કરવું છે પણ થતું નથી. હું સમજું છું એ સાચું છે એવું માનું છું અને પેલા કે છે એ સાચું નથી. એટલે સૌથી મોટું અહંકારનું પેલી સર્જરી છે. એટલે એમાં પીડા પણ બહુ હોય, પણ એ પીડાને અંતે આનંદ જ આનંદ. ગાંઠ નીકળી જાય પછી વ્યક્તિ નિરોગી. એવી રીતે મનોલય એ મને થોડી શાંતિ આપે, પણ મનોનાશ પરમ શાંતિ આપે. કારણ કે મનોલયમાં સમસ્યાથી ગ્રસ્ત મન છે, ત્યારે મનોનાશમાં એ સમસ્યાથી ગ્રસ્ત મનનો જ નાશ થઈ ગયો. અને એટલા માટે અહીંયા કહ્યું એક ચિંતન એટલે જ્ઞાનથી જ અજ્ઞાનનો નાશ. જેના માટે અનેક શ્રુતિ વારંવાર બતાવે, જ્ઞાનાત એવ તુ કૈવલ્યમ. કોઈ ઉપનિષદ બતાવે જ્ઞાનથી કૈવલ્યની પ્રાપ્તિ. જ્ઞાનાત એવ તુ કૈવલ્યમ ઋતે જ્ઞાનાત ન મુક્તિ. જ્ઞાન ઋતે એટલે વિના, જ્ઞાન વિના મુક્તિ નથી. મુક્તિનો અર્થ સમજી લેવાનો, બંધનથી મુક્તિ. અને બંધનને પણ યાદ રાખવાનું. શું બંધન છે? દુઃખ, ચિંતા, ભય, કામ, ક્રોધ જે મારે જોઈતા નથી એ બંધન છે. એનાથી મુક્તિ જ્ઞાનથી. ઋતે જ્ઞાનાત ન મુક્તિ. બીજી શ્રુતિ બતાવે નાન્ય પંથા વિદ્યતે યનાય. વિદ્યતે અયનાય. અયનાય મોક્ષાય ન અન્ય પંથા વિદ્યતે. મોક્ષને માટે અન્ય કોઈ પંથ નથી, એક જ પંથ, જ્ઞાન, આત્મવિચાર. આ એક જ પંથ છે. તો પછી એક જ પંથ હોય તો ત્યાં જ જવા દો ને. હવે આ પ્રાણાયામમાં આટલું બધું સંયમ કરવાનો, ભગવાનની ભક્તિમાં જપ કરવામાં એકાગ્રતા લાવવાની, એના કરતાં એક જ પંથ છે. તો કે ના, બીજા પંથે ચાલવું પડે. દ્રષ્ટાંત છે, આગળ મહર્ષિજીએ દ્રષ્ટાંત, એમના જીવનનું દ્રષ્ટાંત છે મદુરાઈમાં મીનાક્ષી મંદિર. તો મદુરાઈની અંદર મોટું મીનાક્ષી મંદિર, જ્યાં મહર્ષિજીએ આપણે પહેલાં એમના જીવન ચરિત્રમાં જોયું હતું
કે મદુરાઈ મીનાક્ષી મંદિરે જતા અને માતાજીને પ્રાર્થના કરતા. શું પ્રાર્થના કરતા યાદ હોય તો? મને શ્રેષ્ઠ ભક્તિ કોને કહેવાય એ બતાવો. તો એ મદુરાઈનું દ્રષ્ટાંત લઈએ કે મદુરાઈ મંદિર એવડું વિશાળ મંદિર છે. હું પણ ત્યાં ગયેલી છું અને સાક્ષાત્કાર કરેલો છે. માતાજીનો તો નહીં, પણ આજે મોટા મંદિરમાં રહેલી તકલીફનો. એમાં અનેક દ્વાર છે, મુખ્ય 4 દ્વાર છે. હવે તમે કયા દ્વારથી અંદર પ્રવેશ કરો એ સરખા બધા દ્વાર, કોઈ મેઇન દ્વાર હોય જુદું હોય એવું નથી, બધા સરખા દ્વાર. એટલે તમે એક દ્વારથી પ્રવેશ કરો અને બીજા દ્વારથી કેવી રીતે ક્યાંથી પ્રવેશ કર્યો તો એ ખબર જ ન પડે. ને એ રીતે અંદર જાઓ પછી બધા ભૂલા પડી જાય. સાથે આવેલા બધા છૂટા પડી ગયા, અમે પણ. પછી બધાએ આપણે સંસારમાં જેમ ફરીએ છીએ ને એમ ત્યાં પણ ચાલુ કે કોણ ક્યાં દ્વારથી આવ્યું, કોણ ક્યાં દ્વારથી, કોણ ક્યાં ગયું, કાંઈ ખબર ન પડે. એનો અર્થ માતાજીના મંદિરનું ગર્ભગૃહ તો એક જ છે, એનું તો દ્વાર એક જ છે. એ દ્વાર સુધી પહોંચવા માટેના આ અનેક દ્વાર છે, 4 દ્વાર છે. અને 4 દ્વારમાંથી અંદર પ્રવેશ કરો પછી તમે મુખ્ય ગર્ભગૃહના દ્વાર સુધી પહોંચો. ત્યાં સામે ઊભા રહ્યો ત્યારે મીનાક્ષી માતાનું દર્શન થાય. જેમ જગન્નાથપુરીમાં પણ એવું જ છે, 4 દ્વાર. કોઈ પણ દ્વારથી અંદર પ્રવેશ કરો પછી મુખ્ય દ્વાર આવે. એવું જ અહીંયા છે કે આ બધા દ્વાર રૂપ છે. ભક્તિ, કર્મયોગ, યોગાભ્યાસ, ઉપાસના, આ બધા દ્વારભૂત છે. એ દ્વારમાંથી તમારે પહેલાં અંદર આવવું જ પડે. અંદર આવો પછી મુખ્ય દ્વાર જ્ઞાન દ્વાર, ત્યાં સુધી પહોંચો. અને એ જ્ઞાન દ્વારે એટલે જ્ઞાન દ્વારે પહોંચો ત્યારે સામે રહેલા પરમાત્માનું દર્શન થાય. એનો અર્થ ગર્ભગૃહના દ્વારે તો બધાએ આવવું પડે. તમે ઉત્તર દિશાના દ્વારથી પ્રવેશો કે દક્ષિણથી પ્રવેશો, પણ ગર્ભગૃહના દ્વારે તો આવવું જ પડે. અને ત્યાં આવો ત્યારે જ સાક્ષાત્કાર થાય. એવી જ રીતે જ્ઞાન અંતિમ વસ્તુ છે. જ્ઞાનથી જ મોક્ષ, જ્ઞાનથી જ પરમ શાંતિ, જ્ઞાનથી જ પરમ સુખ. પણ ત્યાં સુધી પહોંચવા બીજા બધા સાધનોનો આશ્રય લેવો જ પડે. એટલા માટે કહ્યું કે એક ચિંતનથી આ મનનો નાશ એટલે જે અજ્ઞાનનો નાશ થશે. એ જ વસ્તુને મહર્ષિજીએ પોતાના શબ્દમાં વાર્તાલાપ દ્વારા બતાવેલી હતી કે વિચાર કરો કે જ્યારે મનોલય માટે પ્રાણાયામ અભ્યાસ કરીને આપણે શાંતિથી બેઠા હોઈએ, મનનું નિરીક્ષણ, જે અવલોકન આગળ બતાવ્યું હતું, તો મનનું અવલોકન કરતાં કરતાં હવે સાથે વિચાર પણ કરો. ત્યારે તો વિચાર કરવાની કોઈ વસ્તુ બતાવી નહોતી, પણ હવે કે છે સાથે વિચાર કરો કે જે મનનો ધીરે ધીરે લય થઈ રહેલો છે એ મનોલયનો હું દ્રષ્ટા છું, એનો સાક્ષી છું, એનો જોનારો છું, એનો જ્ઞાતા છું. બધા સરખા શબ્દ છે. એટલે કે પોતે જ અનુભવ કરવાનો કે મારું મન લય પામી રહેલું છે એ હું જોઈ શકું છું. બધા પોતાના મનને જોઈ જ શકે છે. મારા મનમાં અત્યારે શું ચાલે છે બધા જોવે જ છે. પણ જોનારો અને પેલું જેને જોઈએ છે બે એક થઈ ગયેલા છે. હવે એને જુદા જોવાના. જેને જોઉં છું એ મારાથી જુદો છે. નિયમ જ છે કે જેનો અનુભવ થતો હોય એ અનુભવ કરતા એનો અનુભવ કરનારો જુદો જ હોય. દ્રશ્ય કરતા દ્રષ્ટા હંમેશા જુદો જ હોય. એ રીતે મહર્ષિજી કહે છે આ અભ્યાસ કરીએ કે જે મન લય પામી રહેલું છે એ મનના લયનો હું સાક્ષી છું, દ્રષ્ટા છું. એનો અર્થ એનાથી જુદો છું. જુદો છું એટલે હું છું તો જ આ મન છે અને તો જ એ મનોલયને જોઈ શકું છું. એ રીતે પોતાના જ આ આત્મ સ્વરૂપનો વિચાર કરવાનો કે જે આ જોનારો છે એ જ હું, એ જ આત્મા, એ જ ચેતન, એ પેલા મનથી જુદો છે.
એ રીતે વારંવાર અભ્યાસ કરો. દીર્ઘકાલ અભ્યાસ કરતાં કરતાં અંતે મન સાથેનું તાદાત્મ્ય છૂટી જશે. મનોલયની અંદર તાદાત્મ્ય તો છે, પણ મન એટલી વાર પૂરતું શાંત થઈ ગયેલું છે પ્રક્રિયાને કારણે. પણ અહીંયા તો એની સાથેનું કનેક્શન જ છોડી દેવાનું કહે છે. કનેક્શન છોડવા માટે માત્ર શું કરવાનું છે? જોવાનું. કદાચ આપણે આવું બધું ન કરી શકીએ તોય આ અભ્યાસ કરવા જેવો છે કે જ્યારે શરીરમાં કાંઈ થાય, કોઈ પગ દુખે, કાંઈ હાથ દુખે, તો અભ્યાસ કરવાનો. શું થાય છે જો. આપણે તરત જ કે અરે રે મારો પગ દુખે છે, અરે રે મારું માથું દુખે છે. આપણે તરત એની સાથે જોડાઈ જઈએ અને પછી પીડા થવા લાગે. એને બદલે અભ્યાસ કરું, દુખે છે પણ હું જોઉં છું. દુખે છે એનો અનુભવ મને થાય છે, પણ હું એનો જોનારો છું. એનો જોનારા બની જવાથી એ પીડા ઓછી થઈ જશે. અને એક વખત આ અનુભવ કરો પછી વારંવાર કરવાની ઈચ્છા થાય. અને અંતે મહર્ષિજીના જીવનમાં થયેલું એવું જ થાય કે મહર્ષિજીને તો મહારોગ થયેલો હતો, કેન્સર રૂપી રોગ. ત્યારે તો અસાધ્ય હતો, અત્યારે તો સાધ્ય છે. તો કેન્સર રૂપી રોગ હતો, પણ પોતે તો એ શરીરના દ્રષ્ટા બનીને રહેતા હતા. અને એટલા માટે એની બીમારીની ટ્રીટમેન્ટ જરૂર કરી, પણ એ બીમારીએ એને દુઃખી કરેલા નહીં, શોકગ્રસ્ત કરેલા નહીં. કારણ આત્મ સ્વરૂપને જાણે છે કે હું એનો દ્રષ્ટા છું. તો એના પોતાના અનુભવની વાણી જ આપણને બતાવે છે આમ કરો, કારણ કે આમ અમે કર્યું છે. એ રીતે આ મનોલયના દ્રષ્ટા બની જવાથી મનનો નાશ થઈ જશે. એ રીતે અહીંયા ઉપાય બતાવ્યો આત્મ સ્વરૂપનું ચિંતન, અને એને જ હજી વિસ્તારથી પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.